હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. હવા 12 વાગ્યા છે. આ ભાઈ હે ને ભાઈ એને રામાપીરના દર્શન કરવાનું બપોરે જ ઉગેલ. અત્યારે અમે રામાપીરના મંદિરે આવ્યા. મંદિરે ને બંધ રહી ગયા કપાટ. એટલે અંદર બાપુએ હે ને એવું કીધું કે બપોરે હવા 12:30 અમે મંદિર બંધ કરી દઈએ. અને હું ના પાડતો હતો કે 3:30 આવશું, પણ આ ભાઈ મહિના જ. હવે અહીંથી આપણે જવાનું છે રાજનગર ચોક, કારણ કે મંદિર તો બંધ છે. હવે જ્યારે ખુલશે ત્યારે પાછા ગાડીમાં પેટ્રોલ લઈશે તો આવશું. બાકી હવે પાછી રામાપીરની ઈચ્છા થાય ત્યારે મળીએ રાજનગર ચોક જઈને. ચા પાણી ભાઈ પીવડાવે ને તો ચા પીતા પીતા વાત કરીએ પાછા. A few moments later. જો આ ગેલો પલ્સર લઈને આવ્યો. અહીંયા ગુંદાવાડી વાળા રોડે ને પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, કેનાલ રોડે. તો હવે એને પેટ્રોલ પુરાવા જાય. हम लोगों ने गरीबी देखी માંથીને હું હાલીને આવ્યો અને એ ને ગાડી દોરવીને આવ્યો. હવે હમણાં હે ને ઓનું પેટ્રોલ નાખશે ને પછી આ પલ્સર ઉપડશે. આ ગુંદાવાડી વાળો રોડ છે, કેનાલ રોડ. આ અમે પેટ્રોલ પંપ છે. 2 hours later. ગયા 2 કલાક પછી રૂમે પહોંચ્યા. હવે રૂમે પહોંચીને 5-10 મિનિટ થઈને તો આ ઘેલો એમ કહે કે પાછું ચા પીવા જવું. ચાની તલબ આ ભાઈને ખૂટતી નથી. ચા ને માવો કન્ટિન્યુ. હવે એ ધરાર લઈ જાય. એ મારો ફોન ચાર્જિંગમાં પડ્યો તો સ્વિચ બંધ કરી દીધી. હવે પાછા અમે ચા પીવા જઈએ. ગાડી નહીં, મારો બ્લોગ ચાલુ છે. બધું જ કામકાજ પતાવી અને હું ને મયુરભાઈ અત્યારે હરિપર રામદેવ પીરના દર્શન કરવા પહોંચી ગયા છીએ. મયુરભાઈએ એમના ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અપલોડ કરવા માટે અહીંયા શૂટ કર્યો છે, લીલા પીળા નેજા ફરકે. એમની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને અત્યારે રામદેવ પીરના મંદિરમાં છીએ, તમે પણ દર્શન કરી લ્યો. જય રામદેવ પીર. અહીંયા બધી રામદેવ પીરની આખી જીવન મહિમા દર્શાવેલી છે. ડાલીબેનને સમાધિ, કાપડનો ઘોડીલો ઉડાડી દરજીને પરચો, મક્કાના 5 પીરને પરચો, રામદેવ પીરના વિવાહ. અહીંયા નીચે કલ્કી અવતાર દર્શાવેલો છે. ભાણેજને જીવનદાન આપતા રામદેવ પીર, દલુ વાણિયાને જીવનદાન, લાખા વણઝારાને પરચો આપતા રામદેવ પીર, 5 પીપળીએ હરભુજી સાથે મિલાપ. આખી જીવનની ઝાંખી અહીંયા આપેલી છે. તમે મસ્ટ વિઝિટ કરજો. બહુ જ મસ્ત મંદિર છે. વાણિયાના ડૂબતા વહાણ તારતા રામદેવ પીર, વનવગડામાં હરજી ભાઠીને પરચો, હરજી ભાઠીને ધર્મની ધજા આપતા રામદેવ પીર, ભયંકર ભેરવા રાક્ષસને પરચો. અહીંયા રામદેવ પીરની સમાધિ દર્શાવેલી છે. આ સમાધિ લેતી વખતે એના ભક્તને ધર્મનો સંદેશ આપતા રામદેવ પીર. અહીંયા છે આ પુત્ર પ્રાપ્તિનું વચન માગતા અજમલ રાજા. જે અજમલ રાજા ગયા હતા પુત્રની પ્રાપ્તિ માટે વચન માગવા ભગવાન વિષ્ણુ પાસે. અહીંયા છે જોધપુરની અંદર નિજાર ધર્મનો પ્રથમ પાઠ જે કહેવાય, એ પ્રથમ પાઠ છે નિજાર ધર્મનો. અહીંયા સિંહાસન ઉપર બિરાજમાન નેતલદે સાથે રામદેવ પીર. અહીંયા હનુમાન દાદા છે. અહીંયા રાધે કૃષ્ણ છે. અને આ મુખ્ય મંદિર છે ગર્ભગૃહવાળું. અને અહીંયા આગળ ગણપતિ બાપા છે અને ખોડિયારમાં સાથે ચામુંડામાં બિરાજમાન છે. મંદિરની વાઇબ બહુ જ સારી આવે છે, તમને ફીલ થશે. બહારનો વ્યૂ બતાવું તમને. આ બહારનો વ્યૂ છે, 1 નંબર. તો આવા વધુ ને વધુ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ બહાર. અહીંયા બીજું મંદિર છે. અહીંયા પણ રામદેવ પીર જ બિરાજમાન છે. મયુરભાઈએ મસ્ત વિડીયો શૂટ કર્યો છે. હું મારી ચેનલમાં પણ અપલોડ કરીશ અને એનું ઇન્સ્ટાગ્રામ આઈડી હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે લોકો જરૂર ફોલો કરજો. સામે કાળભૈરવનું મંદિર છે. અહીંયા છે આ મુખ્ય દ્વાર છે.
અહીંથી ને તમારે એન્ટ્રી લેવાની છે. હરિપર ગામમાં છે. જોઈ લ્યો મંદિરનો મસ્ત વ્યૂ આવે છે એકદમ. જોઈને જ આપણે દિલમાં શાંતિનો અનુભવ થાય. વચ્ચે રામદેવ પીર પણ દેખાય છે. અહીંથી દર્શન તમને થતા હોય તો જય રામદેવ પીર કોમેન્ટમાં લખી નાખજો.